હલો, આરએસ કોટક પ્રાઇમરી સ્કૂલમાં ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ એન્વાયરમેન્ટ ચેપ્ટર 15 ઠંડુ કે ગરમ. આ એક ભાગ આપણે આગળ શીખી ગયા છીએ કે કોઈ પણ વસ્તુને ઝડપથી કઈ રીતે ઠંડુ કે ગરમ કરી શકાય. જુદા જુદા ઉદાહરણ આપીને શીખ્યા હતા. આજે આપણે આ પાઠ એક વાર્તાના રૂપમાં રજૂ કરવાના છીએ. બહુ સરસ વાર્તા છે. પાઠ 15 ઠંડુ કે ગરમ. એક કઠિયારો હતો. કઠિયારો કોને કહેવાય? કે જે લાકડા કાપી અને લાકડા વેચીને પોતાનું ઘર ગુજરાન ચલાવતો હોય તેને કઠિયારો કહેવાય. આ કઠિયારો દરરોજ જંગલમાં જઈ લાકડા કાપતો અને સાંજે શહેરમાં જઈ લાકડા વેચી આવતો હતો. કઠિયારો એક દિવસ જંગલમાં જઈ લાકડા કાપવાનું કામ કરતો હતો. શિયાળાની ઋતુ હતી. શિયાળામાં ઠંડી ખૂબ હોય તેના લીધે તેના હાથ છે એ ખૂબ ઠંડા થીજી જતા. તો કઠિયારો કુહાડી બાજુ પર મૂકી હાથ મોં પાસે લાવી અને ફૂંક મારતો હતો, હાથને ગરમ કરતો હતો. એક માણસ, ઠીંગણો એવો માણસ હતો, મિયા બાલિસ્તીએ, એ દૂરથી કઠિયારાને જોતો હતો. તેને થતું હતું કે આ કઠિયારો છે, લાકડા કાપવા વાળો માણસ, તે શું કરે છે? કંઈ સમજાતું નથી. એ હાથ મોં પાસે લાવી અને ફૂંક મારે છે. તે મિયા બાલિસ્તીએથી રહેવાતું નથી અને તે કઠિયારાની નજીક જાય છે અને કઠિયારાને પૂછે છે કે ભાઈ તમે શું કરો છો? વારંવાર કેમ આમ હાથ ઉપર ફૂંક મારો છો? ત્યારે કઠિયારો જવાબ આપે છે કે ખૂબ જ ઠંડી છે અને મારા હાથ થીજી ગયા છે એટલે હાથને ગરમ કરવા હું ફૂંક મારું છું. એટલે મિયા બાલિસ્તીએ એને કહીને એને એમ થયું કે મને સરસ જવાબ આપ્યો કઠિયારાએ. એટલે એક મિયા બાલિસ્તીએ માથું હલાવી અને ત્યાંથી જતો રહ્યો છે. પણ તે કઠિયારાનું અવલોકન સતત કરતો રહે છે કે કઠિયારાને જોતો જ હોય છે કે દૂરથી આ કઠિયારો શું કરે છે એવું એ નીરખીને જોતો હોય છે. કઠિયારાને આ વાતની ખબર પણ નથી. પછી બપોરનો સમય થાય છે એટલે કઠિયારાને ભૂખ લાગે છે. કઠિયારાએ બપોરના ભોજનમાં 2 પથ્થર લીધા અને એનો ચૂલો બનાવ્યો. ચૂલો સળગાવવા માટે પણ ફૂંક મારવું પડે એટલે કઠિયારો પાછો ફૂંક મારવા લાગ્યો. એટલે આ મિયા બાલિસ્તીએ જોતો હતો કે એ ફૂંક મારી કે આ માણસ તો કઈક ગાંડો લાગે છે, વારંવાર બધી વાતમાં ફૂંક મારે છે, કે કાંઈક જાદુ કરતો લાગે છે. એટલે એ ત્યાં તો આગ થઈ ગઈ, ભડકો થયો અને પછી કઠિયારાએ નાના વાસણમાં બટેટા બાફવા મૂક્યા. હવે લાકડા સળગાવવા માટે પેલા ચૂલામાં ફૂંક મારી હતી ત્યારે જ એને એમ થયું કે આ માણસ તો કંઈક ગાંડો લાગે છે, કંઈક ભૂત કે જીન લાગે છે. ત્યારે બટેટા બફાઈ ગયા ને એટલે બટેટા ગરમ હતા તો બટેટાને ઠંડા પાડવા માટે પણ પાછો કઠિયારો ફૂંક મારે છે. એટલે મિયા બાલિસ્તીએથી રહેવાતું નથી. એ પાછો દૂર જ્યાં ઊભો હતો કઠિયારાને જોતો હતો તે નજીક આવે છે અને કઠિયારાને પાસે જઈને પૂછે છે કે મારાથી ચૂપ રહેવાતું નથી. કે કેમ છો ભાઈ? તે એટલે લોકો કઠિયારો તો હસે છે કે આ પાછો ઠીંગણો માણસ કંઈક પૂછવા આવ્યો. કે જો તમને વાંધો ન હોય તો ફરી એક પ્રશ્ન પૂછું? કઠિયારો કે જરાય વાંધો નથી, પૂછો ભાઈ. તો મિયા બાલિસ્તી કહે છે આજે સવારે તમે મને કહ્યું કે તમે હાથને ગરમી આપવા ફૂંક મારો છો, તો અત્યારે તો આ બટેટા ગરમ જ છે, તો તમે પાછા કેમ એને ફૂંક મારો છો? કે જે પહેલેથી જ ખૂબ જ ગરમ છે, આ વરાળ નીકળે છે, તમે એને ફરી પાછા કેમ ગરમ કરો છો? ત્યારે કે છે કે ના ના, હું એને ગરમ નથી કરતો, હું તો હવે બટેટાને ઠંડા પાડવા ફૂંક મારું છું. આ નવાઈ પામી જાય છે મિયા બાલિસ્તી અને એનો ચહેરો સફેદ થઈ જાય છે અને ડર લાગવા લાગે છે કે આ કોઈ ભૂત કે જીન લાગે. કઠિયારો તો સારો માણસ હતો પણ
આ એકનો એક પ્રયોગ છે, આપણને ખબર પણ ન હોય કે અમુક વસ્તુ જે દેખાતી નથી પરંતુ તે હોય છે. તો આ કઠિયારાના પાઠ દ્વારા આપણને એકની એક વાત રિપીટ જોવા મળે છે કે ઠંડુ કરવા માટે પણ ફૂંક મરાય છે અને એ જ વસ્તુ ગરમ કરવા પણ ફૂંક મરાય છે. આ ઉપરાંત આપણે ક્યાં ફૂંક મારીએ છીએ? તો ઘણી બધી જગ્યાએ આપણે આ પ્રયોગ કરતા હોઈએ છીએ. ફુગ્ગો ફૂલાવવો હોય તો આપણે ફુગ્ગો ફૂલાવવા માટે ફૂંક મારીએ છીએ. કોઈ પણ વસ્તુમાં હવા ભરવા માટે ફૂંક મારીએ છીએ. ટેડી બિયર એવા આવે છે હવાવાળા, હવે તો જુદા જુદા સંગીતના ઘણા બધા સાધનો છે, એમાંના ઘણા સાધનો છે જે ફૂંક મારીને વગાડવામાં આવે છે. જેમ કે વાંસળી છે. એ વાંસળી છે એ આખી વાંસની બનેલી હોય અને એની અંદર હોલ પાડેલા હોય, એના લીધે અવાજ આપણા સુધી પહોંચે છે. વાંસળી, બીન, મદારીનું જે બીન હોય એ પણ ફૂંક મારીને વગાડવામાં આવે છે. પેલા શ્વાસ ભરી રાખવામાં આવે અને પછી છોડવામાં આવે, એના લીધે અવાજ આવે. શરણાઈ, પીપુડી, આ બધા સાધનો ફૂંક મારીને વગાડવામાં આવે છે. Thank you for watching video.